નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે મરચીના પાકમાં પાયામાં માઇક્રોસ્ટાર શા માટે આપવું જોઈએ। ખેડૂત મિત્રો બીજા ઘણા ખાતરો તમે આપતા છો, ડીએપી છે, યુરિયા છે, પોટાશ છે, ઘણા ખાતરો તમે પાયામાં આપતા હશો, પણ જો એમાં સાથે સાથે માઇક્રોસ્ટાર ભળી જાય ને ખેડૂત મિત્રો તો એની રોનક જ કંઈક અલગ છે। મરચીના પાકમાં પાયામાં માઇક્રોસ્ટાર આપવું ખૂબ જ જરૂરી છે। શા માટે એની વાત કરીએ તો કે તમે જે બીજા ખાતરો આપો છો એ મરચી ઉપાડવાની ક્ષમતા એની છે 25 થી 30%, અથવા તો થોડોક ટાઈમ એ ખાતરો લભ્ય સ્વરૂપમાં રહે છે, બાકી અલભ્ય સ્વરૂપમાં ફરી જાય છે। ખેડૂત મિત્રો પાયામાં જે ખાતરો પડ્યા હોય એ જ્યાં સુધી લભ્ય સ્વરૂપમાં હોય ત્યાં સુધી એને છોડ લઈ શકે। જો એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય તો પછી છોડ લઈ ન શકે અને એ જમીનમાં ઊંડા ઉતરી જાય છે। ખેડૂત મિત્રો જો માઇક્રોસ્ટાર તમે સાથે આપો છો તો અલભ્ય સ્વરૂપમાં પડેલા ખાતરોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને મરચીના મૂળ સુધી પહોંચાડવાનું કામ આ માઇક્રોસ્ટાર કરે છે। એ એટલું જ નહીં પણ જમીનની અંદર એવા બીજા કોઈ પોષક તત્વો પડ્યા છે જે મરચીના પાકને ઉપયોગી છે, એને છોડ સુધી પહોંચાડવાનું કામ પણ આ માઇક્રોસ્ટાર કરે છે। ખેડૂત મિત્રો માઇક્રોસ્ટારનું પ્રમાણ છે 2.5 વીઘે 4 કિલો। ખર્ચો ખૂબ જ નોર્મલ છે, 550 રૂપિયાનું 4 કિલો માઇક્રોસ્ટાર આવે છે। તમે જો માઇક્રોસ્ટાર પાયામાં આપશો અને 2-5 કિલો ડીએપી કે યુરિયા ઓછું આપશો ને ખેડૂત મિત્રો તોય હાલશે। ખાતર ઘટાડી અને માઇક્રોસ્ટાર આપશો ને ખેડૂત મિત્રો તોય ઘણો બધો ફાયદો થાય, ખર્ચમાં ઘટાડો થશે, ઉત્પાદનમાં વધારો થશે ખેડૂત મિત્રો, અને ખાતર આપણે જે જમીનની અંદર આપેલા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરાવવાનું કામ આ માઇક્રોસ્ટાર। તો ખેડૂત મિત્રો માઇક્રોસ્ટાર પાયાના ખાતરમાં આપવાનું ભૂલાય નહીં। આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89।